ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત પ્રગતિ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન આદર્શ વિદ્યાલય કોટડા ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ડોક્ટર ઘનશ્યામભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત શાળાના પ્રમુખ દલાભાઈ પટેલ, મહેશભાઈ દવે, સીઆરસી સુરેશભાઈ ચૌધરી, કોટડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફ, મેડિકલ ટીમ, ગ્રામજનો, આગેવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પ્રવેશોત્સવ નિમિત્તે આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને કીટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। બાલવાટિકાના બાળકોને પ્રાથમિક શાળાના એસએમસી અધ્યક્ષ માધાભાઈ દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર ઘનશ્યામભાઈ ગઢવી પ્રેરણાદાયી ઉદ્બોધન આપતા બાળકોના આરોગ્ય, શિક્ષણ અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું। તેમજ આદર્શ વિદ્યાલય કોટડા ખાતે શરૂ કરેલા સંસ્કૃત વર્ગનું મહેમાનોના હસ્તે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આદર્શ વિદ્યાલયના આચાર્ય દિનેશભાઈ તથા સમગ્ર સ્ટાફે ઉમદા સેવા આપી હતી। આ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। રિપોર્ટર મહાદેવ પ્રજાપતિ, વાવથરાદ।